દ્વિતીય સત્રાંત પરીક્ષા 2021-22 વિષય સામાજિક વિજ્ઞાન તારીખ 23/4/22 વાર શનિવાર ધોરણ 8 પેપરનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કયા અંગ્રેજ ગવર્નરને ફાળી જાય છે? તો વિલિયમ બેન્ટિક। નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો દિલ્હી ઇજનેરી વિદ્યા ખેતીવાડી કેન્દ્રો। ત્રીજું, મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ લાહોરમાં કઈ કોલેજની સ્થાપના કરી હતી? તો એ એંગ્લો વૈદિક કોલેજ। ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાંથી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો શિક્ષણ પ્રકૃતિમૂલક હોવું જોઈએ। ઈસવીસન 1901માં શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી? રવિન્દ્રનાથ ટાગોર। ઈસવીસન 1850માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામે કન્યાશાળાની સ્થાપના કોણે કરી? હરકુંવર શેઠાણી। કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી? સ્વામી શ્રદ્ધાનંદ। નીચે આપેલી જોડમાંથી કઈ જોડ બંધ બેસતી નથી? તો બી આવશે જોડ 4, બ્રહ્મો સમાજ અને દયાનંદ સરસ્વતી, કારણ કે આમાં આવશે રાજા રામમોહન રાય। હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન। નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ કાઢી વિધાન ફરીથી લખો। રાષ્ટ્રવાદ આતંકવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન ધન ન્યોછાવર કરવાની ભાવના। તો અહીં આતંકવાદ ખોટું છે, તો આપણે આ રીતે વાક્ય લખવાનું કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન ધન અને ન્યોછાવર કરવાની સંભાવના। હવે બીજું, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈ, દિલ્હી, ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું। તો દિલ્હી ખોટું છે, તો કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈ, ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું। ત્રીજું, ગાંધીજીએ મીઠા અને ખેતી અન્યાયથી કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યાત્રા કરી। તો ખેતી ખોટું છે અને મીઠું સાચું છે, તો ગાંધીજીએ મીઠા અન્યાય કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યાત્રા કાઢી। ચોથું, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના કટક કે ભુવનેશ્વર શહેરમાં થયો હતો? તો જવાબ છે કટક, ભુવનેશ્વર ખોટું। તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના કટક શહેરમાં થયો હતો। હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। અસહકાર આંદોલનના રચનાત્મક પાસા જણાવો। તો અસહકાર આંદોલનના રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેડિયો કાતવો, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે છે। બીજું, મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ કોણે અને શા માટે આપ્યું? તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેના સાથીદારો અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક કાપી લાવ્યા હતા। પ્રશ્ન 3 નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો। તો ભીમબેટકાની ગુફાઓ તો મધ્યપ્રદેશ, નરસિંહગઢની ગુફા મહારાષ્ટ્ર, બાદામીની ગુફા કર્ણાટક અને સિત્તાન વસલની ગુફા તમિલનાડુ। હવે જોઈએ બ, તફાવતના બે મુદ્દા લખો। પાલ શૈલી અને જૈન શૈલી। તો જવાબ જોઈએ પાલ શૈલી। પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય રહ્યો। ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો મળે છે। હવે જોઈએ જૈન શૈલી। તો જૈન શૈલીના ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલ છે। જૈન શૈલીના ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને છે। હવે બીજું હતો રાજપૂત શૈલી અને મુઘલ શૈલી। તો જોઈએ રાજપૂત શૈલી। રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસી હતી। તેના ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતિરિવાજો, પહેરવેશ અને ઉત્સવ વગેરે આવે છે। મુઘલ શૈલી જોઈએ તો મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી। તેના ચિત્રોમાં દરબારી કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે। હવે જોઈએ પ્રશ્ન 4 ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ વિગતો દર્શાવો। પહેલું છે કોઈપણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ, તો આપણે અહીંયા લીધું છે દમણ। બીજું છે ભારત દેશની રાજધાની, તો દિલ્હી। ત્રીજું છે બંગાળનો ઉપસાગર, તો અહીં બંગાળનો ઉપસાગર। મધ્યપ્રદેશમાંથી અલગ બનેલું રાજ્ય, તો છત્તીસગઢ, અને ગુજરાત રાજ્યનું પાટનગર, તો ગાંધીનગર। આ રીતે આપણે નકશાની પૂર્તિ કરી છે। હવે જોઈએ બ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો। ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા। આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડા હતા? તો આઝાદી સમયે ભારતમાં કુલ 562 દેશી રજવાડા હતા। ત્રીજું જોઈએ આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ બન્યું? તો જવાબ છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ બન્યું। હવે જોઈએ પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો જવાબ જોઈએ ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે। દીવાની દાવા એટલે શું? તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાને દીવાની દાવા કહેવાય। ત્રીજું, દેશની બધી જ અદાલતમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે। ચોથું જોઈએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો
તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે જોઈએ પ્રશ્ન 5 બ. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, કારણ આપો. ન્યાયતંત્ર સ્વતંત્ર છે કારણ કે ન્યાયતંત્રમાં કારોબારી કે ધારાસભા કોઈના અંકુશ નથી. ન્યાયતંત્ર ભેદભાવ વગર સાચો ન્યાય આપે છે. ન્યાયતંત્રમાં જાતિ, અમીર ગરીબ વગેરે કોઈપણ ભેદભાવ વગર ન્યાય મળે છે. હવે જોઈએ બીજું, અદાલતોના કેસોનું ભારણ લોક અદાલત ઘટાડે છે. તો જવાબ જોઈએ, લોક અદાલતમાં દાખલ થતા કેસોની સંખ્યા ઓછી હોય છે. આ લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી, એટલા માટે. હવે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા. તો ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે, ખરું. લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે, ખરું. બાળકોને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર છે, ખરું. યુએન દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી, ખરું. હવે જોઈએ બ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા કયા અધિકારો મળેલા છે? તો જવાબ જોઈએ, બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે મળેલા અધિકારોને બાળ અધિકાર કહે છે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર, પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર. હવે બીજું જોઈએ, સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? તો સમાજના પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાય અને તેમની માંગણીઓ રજૂ થઈ શકે તે માટે સંસદ, રાજ્યની વિધાનસભાઓ અને પંચાયતી સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. હવે બીજું જોઈએ અહીંયા કે સમાજના વંચિત અને શોષિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેનાથી તેમની સામાજિક સ્થિતિમાં સુધારો થાય એ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. હવે આપણે જોઈએ ત્રીજું, માનવ અધિકાર શા માટે જરૂરી છે? વિવિધ માનવ અધિકારો જણાવો. તો વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. વાણી સ્વાતંત્ર્ય અને ધાર્મિક સ્વતંત્રતા માનવ અધિકારોના ઉદાહરણો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7, વિધાન સમજાવો. સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. તો જવાબ જોઈએ, સરકારની ભૂમિકા માનવ જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે. દરેકને પોષક આહાર મળે, શુદ્ધ હવા, શુદ્ધ પાણી મળે તે માટે પણ કેટલાક પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં સરકારની સાથે લોકો પણ જોડાતા હોય છે. હવે બીજું જોઈએ, સરકાર દ્વારા આવતી કોઈપણ 4 સુવિધા જણાવો. તો આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ, પરિવહન સુવિધા અને રોજગારી. ત્રીજું જોઈએ, માનવ અધિકાર શા માટે જરૂરી? મને ઓળખો. હું સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છું. તો ટેક્સ. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોનું માર્ગદર્શન આપવા માટે મારો ઘણો ફાળો છે. તો સરકાર. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 અ. કૌંસમાં આપેલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકામાં વસવાટ કરે છે. ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. ભારતના પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રી પુરુષનું પ્રમાણ 943 છે. ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે અને ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. હવે બીજું જોઈએ, સંકલ્પના વિસ્તારથી સમજાવો. વસ્તી ગીચતા. તો આપણે જોઈએ અહીંયા, પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોને સંખ્યાની વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટર રજૂ કરી શકાય છે. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. હવે બીજું છે સાક્ષરતા. તો જવાબ જોઈએ, 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર છે. અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. સાક્ષરતા દર જોઈએ તો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. હવે જોઈએ જાતિ પ્રમાણ. તો પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલાઓની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા 1000. હવે જોઈએ પ્રશ્ન 9 ટૂંકનો જ લખો. મહામારી. તો ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોના ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. વિષાણુજન્ય રોગના ચેપને અટકાવવા માટેની રોગ પ્રતિકારક રસી અને દવાઓ શોધાય ત્યાં સુધી એ રોગ નિરંકુશ રીતે દુનિયામાં ફેલાઈને લાખો લોકોને પોતાની ભરડામાં લઈ લે છે. પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે, જે અત્યારે બધા આપણે અનુભવ કરીએ છીએ કોરોનાની. હવે જોઈએ દાવાનળ. તો જંગલો કે
ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહે છે. દાવાનળની ઘટના માટે વીજળી પડવી સિવાયના કારણો માટે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે. બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓના એ બુઝાવ્યા વિના ફેંકેલો પુઠાથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલા ચૂલા બેદરકારીથી હોલવ્યા વિના છોડી દેવાથી અને જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજ વસ્તુઓથી તેમજ જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાંથી અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે. એક વખત આગ શરૂ થયા પછી તે પવનની દિશામાં આગળ વધે છે. જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે તે વિસ્તારને વનસ્પતિ બળીને ખાખ થઈ જાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. આપત્તિ, અર્થ અને તેના પ્રકારો. તો જવાબ જોઈએ. આપત્તિ એટલે અચાનક આવી પડેલી મુશ્કેલી. આપત્તિના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, દાવાનળ, ભૂસ્ખલન વગેરે. અને કુદરતી આપત્તિના બે પેટા પ્રકાર છે પાછા. પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ, એમાં જોઈએ પૂર, વાવાઝોડું, તીડ અને પ્રકોપ. અને બીજી છે પૂર્વ આગાહી ન કરી શકાય તેવી આપત્તિ, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન. અને બીજી છે માનવ સર્જિત આપત્તિ, એમાં હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત. હવે જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા વિગતોનું કુદરતી આપત્તિ તેમજ માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો અહીંયા જવાબ જોઈએ. કુદરતી આપત્તિમાં પૂર, દાવાનળ, તીડ, પ્રકોપ, મહામારી, ભૂકંપ અને માનવસર્જિતમાં બોમ્બ વિસ્ફોટ. તો એ મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ